અમરેલી જિલ્લાના બગસરામાં સરકારી સિવિલ હોસ્પિટલનું સંપૂર્ણ નવીનીકરણ થઈ ગયું છે, જેનો 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હોસ્પિટલનું લોકાર્પણ નહીં કરવામાં આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો અને નેતાને સરકારને 15 દિવસમાં બગસરા સિવિલનું લોકાર્પણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. મળતી વિગત અનુસાર અમરેલીના બગસરા ટાઉનના જૂના સિવિલને ફરીથી નવી બાંધકામ અને રંગાણ કરીને નવા વિભાગો હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં 6 મહિના વીતી ગયા હોવા છતાં સરકારે આ સિવિલનું લોકાર્પણ કર્યું નથી. અમરેલીના સ્થાનિક આપ પાર્ટીના નેતા કાંતિભાઈ સતાશિયાએ સમગ્ર મામલે સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટા લોકોને પરેશાન કરે છે. ખરેખર લોકો અહીંથી 3 કિલોમીટર હુડકો વિસ્તારમાં દવાખાનું ફેરવેલું છે, સિવિલ હોસ્પિટલ, ત્યાં જવું પડે છે. કોઈ એવા ડિલિવરીના કેસ હોય તો પણ બહેરાઓને બહુ તકલીફ પડે છે, તો પછી 3 કિલોમીટર લોકોને જવું પડે છે. તો ખરેખર આ હોસ્પિટલ તૈયાર છે, પરંતુ એક ખાલી માત્ર ઓપનિંગ કરવાના માટેથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે. તો મારી સરકારને પણ રજૂઆત છે કે ટૂંક સમયની અંદર કે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે. કે બગસરામાં છેલ્લા 3 કિલોમીટર આવેલું હુડકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે. ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે. શહેરમાંથી ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી. તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરીને 3 કિલોમીટર જવું પડે છે. એટલે અત્યંત મુશ્કેલી છે. બગસરામાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું તરત ચાલુ થવું જોઈએ. ત્યાં કોઈ પણ જાતની અવ્યવસ્થા છે નહીં. આજે મેં અલ્ટિમેટમ આપ્યું છે 15 દિવસમાં જો ભારતીય જનતા પાર્ટીની પદાધિકારીઓ કે મંત્રી આરોગ્ય ઋષિકેશભાઈ ના હોય તો ઋષિકેશભાઈ 15 દિવસમાં ઉદઘાટન નહીં કરે તો 16મે દિવસે આમ આદમી પાર્ટી દ્વારા મારી આગેવાની નીચે બગસરાની જનતાને અમારા કાર્યકર્તાઓને સાથે રાખી 16મે દિવસે અમે નાની કુંવારિકા દીકરીના હાથે ઓપનિંગ કરી નાખશું અને ચેલેન્જ આપીશું. આપના સ્થાનિક નેતાનું કહેવું છે, જો 15 દિવસમાં બગસરા સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવશે. ત્યાં બાળકીઓ અને શહેરના નાગરિકોના હસ્તે આપના કાર્યકર્તાઓના સિવિલનું લોકાર્પણ કરી બગસરા સિવિલને ખુલ્લું મૂકી દેવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.